છાંદોગ્ય ઉપનિષદના 5મા અધ્યાયનો બીજો ખંડ એ પ્રથમ ખંડમાં વર્ણવેલી પ્રાણની શ્રેષ્ઠતા ને વ્યવહારુ સાધનામાં કેવી રીતે પરિવર્તિત કરવી તે સમજાવે છે. જ્યારે ઇન્દ્રિયોએ સ્વીકારી લીધું કે પ્રાણ જ સર્વોપરી છે, ત્યારે પ્રશ્ન થયો કે આ સર્વોપરી રાજા પ્રાણનું ભોજન શું છે અને તેના વસ્ત્રો કયા છે. નીચે આ ખંડનું અત્યંત વિસ્તૃત, શ્રદ્ધાપૂર્વકનું અને સરળ ગુજરાતીમાં નિરૂપણ છે. પ્રાણનું ભોજન, વસ્ત્ર અને મંથ. વિદ્યા છાંદોગ્ય ઉપનિષદ અધ્યાય 5 ખંડ 2. 1. પ્રાણનું ભોજન, સર્વવ્યાપી ઉર્જા. જ્યારે પ્રાણે પોતાની શ્રેષ્ઠતા સાબિત કરી ત્યારે ઇન્દ્રિયોએ પૂછ્યું, હે ભગવાન, જો આપ જ સર્વસ્વ હો તો આપનું અન્ન ભોજન શું છે? પ્રાણે ઉત્તર આપ્યો, યત્કિંચિદિદમાશ્વભ્ય આ શકુનિભ્ય આ સર્વમ તવ અન્નમિતિ. આનો ગૂઢ અર્થ, બધું જ પ્રાણનું અન્ન છે. પ્રાણે કહ્યું કે આ જગતમાં નાનામાં નાના કીડા, મકોડા, કૂતરા અને પક્ષીઓ જે કંઈ પણ ખાય છે તે ખરેખર મારું જ અન્ન છે. ઉર્જાનો સિદ્ધાંત, આપણે જે કંઈ પણ ગ્રહણ કરીએ છીએ તે અંતે શરીરમાં જઈને ઉર્જા, એનર્જીમાં રૂપાંતરિત થાય છે. આ ઉર્જા જ પ્રાણ છે. એટલે કે જગતનો પ્રત્યેક ખોરાક અંતે પ્રાણના યજ્ઞમાં આહુતિ રૂપે જ જાય છે. અનહ. આના ઉપનિષદ કહે છે કે પ્રાણનું પ્રત્યક્ષ નામ અન્ન છે. જે વ્યક્તિ આ રહસ્યને જાણે છે કે બધું જ પ્રાણનું ભોજન છે, તેને ક્યારે અન્નની અછત સર્જાતી નથી. 2. પ્રાણનું વસ્ત્ર, જળની પવિત્રતા. ભોજન પછી પ્રશ્ન આવ્યો કે પ્રાણના વસ્ત્રો કયા છે? ઇન્દ્રિયોએ કહ્યું, આપો વાસઃ, જળ જ તારું વસ્ત્ર છે. આચમનનું રહસ્ય. આ કારણે જ ભારતીય પરંપરામાં ભોજન પહેલા અને ભોજન પછી આચમન, પાણી પીવું કરવાની પ્રથા છે. ભોજન પહેલા પાણી પીવું એ પ્રાણને વસ્ત્ર પહેરાવવા જેવું છે. ભોજન પછી પાણી પીવું એ પ્રાણને તૃપ્ત કરવા જેવું છે. ઉપનિષદ કહે છે કે જે સાધક આ ભાવનાથી આચમન કરે છે તે માની લે છે કે તેણે પ્રાણ દેવતાને વસ્ત્ર અર્પણ કર્યા છે. આ ભાવના ભોજનને પણ એક પવિત્ર યજ્ઞમાં બદલી નાખે છે. 3. મહત્વાકાંક્ષા માટે મંથ કર્મ, મંથ વિદ્યા. આ ખંડના બીજા ભાગમાં એક અત્યંત શક્તિશાળી વિધિ બતાવવામાં આવી છે જેને મંથ વિદ્યા કહેવામાં આવે છે. જો કોઈ મનુષ્ય મહત્વ, મોટું પદ કે પ્રતિષ્ઠા મેળવવા ઈચ્છતો હોય તો તેણે આ સાધના કરવી જોઈએ. વિધિનું વર્ણન. 1. તૈયારી. સાધકે સૌપ્રથમ બ્રહ્મચર્ય પાળીને મનને શુદ્ધ કરવું. 2. મિશ્રણ. મંથ, દહીં અને મધમાં બધી જ વનસ્પતિઓનો સાર મેળવીને એક મિશ્રણ તૈયાર કરવું, જેને મંથ કહેવાય છે. 3. યજ્ઞ. અમાસની રાત્રે આ સાધના શરૂ થાય છે. અગ્નિમાં આહુતિ આપતી વખતે નીચેના મંત્રો બોલવા. જે પ્રાણ જ્યેષ્ઠ અને શ્રેષ્ઠ છે તેને આ આહુતિ અર્પણ છે. જે પ્રાણ વસિષ્ઠ, સમૃદ્ધિ આપનાર છે તેને આ આહુતિ અર્પણ છે. 4. ભક્ષણ. આહુતિ આપ્યા પછી વધેલું મિશ્રણ સાધકે પોતે ગ્રહણ કરવાનું હોય છે. આ રીતે તે મુખ્ય પ્રાણને પોતાની અંદર સ્થાપિત કરે છે. 4. જ્ઞાનની ગૌરવશાળી પરંપરા. આ જ્ઞાન કેટલું શક્તિશાળી છે તે સમજાવવા માટે ઉપનિષદ એક અદ્ભુત વાત કહે છે. સત્યકામ જાબાલે આ વિદ્યા પોતાના શિષ્ય ગોશ્રુતિને આપી અને કહ્યું, યદ્યપેન શુષ્કાય સ્થાણવે બ્રુયા જાયરન્ને વાસ્મિન્શાખાહ પ્રરોહેયુઃ પલાશાનીતિ. અર્થાત જો આ વિદ્યા કોઈ સૂકા લાકડાના ઠૂંઠાને, સુકાઈ ગયેલા ઝાડને પણ સંભળાવવામાં આવે તો તેમાં પણ નવી ડાળીઓ ફૂટે અને પાંદડા આવવા લાગે. આનો અર્થ શું? આ કોઈ જાદુ નથી, પણ પ્રાણની શક્તિનું વર્ણન છે. જો જડ લાકડામાં પ્રાણ જાગી શકે તો જીવતા મનુષ્યમાં જો પ્રાણની આ વિદ્યા જાગે તો તેના જીવનમાં અશક્ય તેવું કંઈ જ રહેતું નથી. તે આધ્યાત્મિક અને ભૌતિક એમ બંને રીતે પુષ્પિત પલ્લવિત થાય છે. 5. મંત્રનો સાર અને પ્રાર્થના. મંથ કર્મ દરમિયાન સાધક પ્રાર્થના કરે છે, હે પ્રાણ, તમે જ આ બ્રહ્માંડના રાજા છો. તમારી પાસે બધી સંપત્તિ છે. મને પણ તે સંપત્તિ અને જ્ઞાન સાથે જોડો. હું તમારો જ અંશ છું. આ સાધના સાધકને અહંકારમાંથી મુક્ત કરી વિરાટ પ્રાણ સાથે જોડી દે છે. જ્યારે મનુષ્ય પોતાને બ્રહ્માંડની શક્તિ સાથે જોડે છે ત્યારે તેની સામાન્ય મર્યાદાઓ દૂર થઈ જાય છે. 6. નિષ્કર્ષ. જીવન એ જ યજ્ઞ. 5મા અધ્યાયનો બીજો ખંડ આપણને શીખવે છે કે ખોરાક લેવો એ કોઈ સામાન્ય ક્રિયા નથી, પણ પ્રાણની તૃપ્તિનો યજ્ઞ છે. આપણે જે પાણી પીએ છીએ તે પ્રાણનું રક્ષણ કરતું વસ્ત્ર છે. આપણી અંદર રહેલો પ્રાણ બ્રહ્માંડના પ્રાણ સાથે જોડાયેલો છે.
જે વ્યક્તિ આ પ્રાણ વિદ્યાને સમજે છે તેનું આખું જીવન તેજસ્વી બની જાય છે. તે પોતે સમાજમાં જ્યેષ્ઠ, મોટો અને શ્રેષ્ઠ, ઉત્તમ ગણાય છે.